અને આપણી ગ્રેવી ફૂલ પાકી જાય તમે જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની ગ્રેવી પાકી ગઈ છે। તો જો આવી રીતે તેલ નોખું પડવા મળે અને જ્યારે આપણી ગ્રેવી પાકી જાય આપણે જે મુરગીમાંથી પાણી નીકળે છે એ જ પાણી આપણે એને પકવવાનું છે। હવે આપણે આમાં પાણી એડ કરવાનું નથી, એટલે આપણે પાણી નાખવાનું નથી। આમનામાં જે અંદરથી પાણી નીકળે એ પાણી આપણે પકાવવાનું છે। હાલો મિત્રો, કેમ છો આપ સબ? બચ્ચા સ્વસ્થ મિત્રો, ફરી એકવાર અમારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે બનાવવાના છે ચિકનની રેસીપી, એટલે મુરગીની રેસીપી બનાવવાની છે। એકદમ હાવ અલગ રીતે જ બનાવવાની છે, દર વખતે આપણે બનાવી છે। અને ઘણી ખરી તમે રેસીપી જોઈ છે કે કઈ રીતે બનાવી છે, કેવી બનાવી છે, તો તમે ઘણી જોઈ છે। પણ તે પહેલા અમારા વિડીયોને એક લાઈક કરી વાળો, નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી જરૂર કરી નાખજો। તો હવે જાજો તમારો સમય નહીં લઉં અને કઈ રીતે આપણે ચિકનની રેસીપી નવી જ અને અનોખી બનાવી છે તમને બતાવું। તો ચાલો હવે ફટાફટ આપણે કિન્નકી રેસીપી શરૂ। હવે આપણે તેલને ગરમ થવા દઈશું ઘડીક। હવે આપણું તેલ આવી ગયું છે, હવે આપણે ખડા મસાલા એડ કરી દઈશું અને આપણે એને હલાવતા રહીશું, એટલે શું છે બળી ન જાય। આપણે ઝીણા એવા ડુંગળી આપણે સુધારેલી છે તો એ આપણે એડ કરી દઈશું હવે। તો આજે આપણે બાફ્યા વગરનું મુરગીનું શાક બનાવીશું કે આપણે બાફવાનું નથી ઠામુકું। તો આપણે આને ઘડીક આમ સડવા દઈશું। તો આવી રીતે આપણી ડુંગળી સીટી જાય એટલે આપણે આદુ લસણનો પેસ્ટ એડ કરી દેવાનો। જો તમારી પાસે ખાંડેલો હોય તોય હાલે, અને આપણી પાસે આદુ લસણનો પેસ્ટ તૈયાર છે એટલે 2 ચમચી આપણે પેસ્ટ એડ કરી દીધો છે। એટલે આપણે 2 ચમચી આદુ લસણ આપણે નાખી દીધો છે અને હવે આપણે આને ઘડીક આમ સડવા દઈશું। તો હવે આપણે ડુંગળી અને આદુ લસણનો પેસ્ટ બે સડો આવી ગયો છે। તો હવે આપણે ટામેટાની પેસ્ટ, એટલે આપણે ટામેટાનો આપણે જે મિક્સરમાં પેસ્ટ બનાવ્યો છે એ આપણે એડ કરી દઈશું। અને આ આપણે છે ઘરના દેશી ટામેટા, કે જે આપણે ઝીણા ઝીણા ટામેટા આવે તો એનો બનાવેલો છે। તો સેજ કલરમાં ડીમ છે અને અત્યારે આપણે એ ટમેટા આપણે વાપર્યા છે, આપણા ઘરના ટમેટા। અને હવે આપણે આને ઘડીક સડવા દઈશું આમના। સારો હોય આપણે સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈશું। અને વચમાં આપણે હલાવતા રહીશું, એટલે શું છે તળિયા સોટે નહીં, જ્યાં સુધી તેલ ઉપર ન આવે ત્યાં સુધી આપણે કાંઈ કરવાનું નહીં, ત્યાં સુધી આપણે આના નામ સડવા દેવાનું છે। તો જો આપણે તેલ ઉપર આવી ગયું છે। તો હવે આપણે તેલ ઉપર આવી ગયું છે એટલે હવે આપણે બધા મસાલા એડ કરવાના છે। તો આ છે આપણે દહીં, અંદર હળદર, મરચું, કાશ્મીરી મરચું બધું આપણે એડ કરી દીધું છે। તો હવે આને આપણે સ્વાદ પ્રમાણે આપણે લીધું છે। તો હવે આપણે આને છે ને બધો મસાલો નાખી દઈશું અને આપણે અમૂલનું 1 કટોરી નાનું એવું, આપણે ખાટું નહીં પણ આ મીડિયમ મોળું દહીં આવે એ આપણે લીધું છે। અને હવે આપણે આને હાંસવીને મૂકી દઈશું। જ્યારે પાણી નાખવાનું થશે ત્યારે આપણે આની અંદર પાણી નાખી અને હલાવીને પછી આપણે મિક્સ કરી નાખશું। અત્યારે આપણા મસાલાને સડવા દઈશું આમને। તો અત્યારે આપણો ગ્રેવી કેવી મસ્ત થઈ ગઈ છે। તો હવે ગ્રેવીને આપણે સડવા દઈશું। તો જો આવી રીતે આપણી ગ્રેવી સડી જાય અને આપણી ગ્રેવી ફૂલ પાકી જાય તમે જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની ગ્રેવી પાકી ગઈ છે। તો જો આવી રીતે તેલ નોખું પડવા મળે અને જ્યારે આપણી ગ્રેવી પાકી જાય પછી આપણે હવે ચિકન આપણે એટલે મુરગી આપણે એડ કરી, મુરગી નાખી દેવાની છે અંદર એમાં। તો હવે આપણે મુરગી નાખી દઈશું અંદર। તો બહુ મોટા પીસ નથી કર્યા, આપણે નાના આપણે કટિંગ કરીને રાખ્યા છે
કેમ કે નાના કટિંગ હોય ને તો ખાવાની બહુ મજા આવે તે માટે. અને હવે પછી આપણે આને હલાવતા રહીશું. આપણે પાણી એડ નથી કરવાનું, પાણી એડ કરીશું ને તો આપણે સ્વાદ ફરી જાય છે. આપણે જે મુરઘીમાંથી પાણી નીકળે છે એ જ પાણી આપણે એને પકવવાનું છે. હવે આપણે આમાં પાણી એડ કરવાનું નથી, એટલે આપણે પાણી નાખવાનું નથી. આમનામાં જે અંદરથી પાણી નીકળે એ પાણી આપણે પકાવવાનું છે. તો આને આપણે ઘડીક આમ નામ ઘડીક આમ નામ આને સડવા દઈશું. તો હવે આપણું ચિકન સડવા આવી ગયું છે, એટલે આપણી મુરઘી સડવા આવી ગઈ છે. તો આપણે 1 ચમચ ગરમ મસાલો એડ કરી દઈશું. તો આ છે ચિકન ગરમ મસાલો. તો 1 ચમચ ચિકન ગરમ મસાલો એડ કરી દઈશું. હવે આપણે એને હલાવી નાખશું. અને આપણે પાણી નાખ્યું નથી તો છતાં આપણી તમે ગ્રેવી જોઈ શકો છો કે કેટલી ગ્રેવી થઈ ગઈ છે અને વધી ગઈ છે. તો હજી આપણે આમાં સડશે એટલે આપણી ગ્રેવી જે છે હજી ઓછી થઈ જાય છે. અને આમાં આપણે ગ્રેવી હાવ ઓછી રાખવાની છે, ને આમાં આપણે ગ્રેવી કંઈ બહુ રાખવાની નથી. તો એના એ જ પાણી આ સડે છે. તો આમાં આપણે કંઈ પાણી નાખ્યું નથી, થોડું કંઈ છે. હવે આપણે આમનામ ઘડીક એને સડવા દઈશું. તો હવે આપણું મુરઘીનું શાક બની અને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે માથે એડ કરી દઈશું આપણે કોથમરી. તો લીલી દેશી કોથમરી છે. અને હવે આપણે બંધ કરી દઈશું. અને હવે આપણે આને હલાવી નાખશું. તો તમે એની ગ્રેવી જોઈ શકો છો કે આપણે પાણી નાખ્યું નહીં તો છતાં એની ગ્રેવી કેવી જોરદાર થઈ છે. તો જો આપણે મુરઘીનું શાક બનાવ્યું છે કેવું મસ્ત અને મજેદાર. અને તમે જોઈ શકો છો કે એની ગ્રેવી આપણે પાણી નાખ્યું નહીં તો છતાં એની ગ્રેવી કેવી જોરદાર થઈ છે અને કેવું મસ્ત મજાનું બની ગયું છે. અને તમે જોઈ શકો છો કે 1 kg આપણે એટલે 1 કિલો મુરઘી છે અને સડી ગયું છે રેડી અને બની ગયું છે મસ્ત અને ખાવાની બહુ મજા આવે. તો આવી રીતે તમે એકવાર બનાવજો પાણી નાખ્યા વગરની મુરઘી. તો કેવી બને છે પાછા કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને પાછા કહેજો કે તમે બનાવી તો કઈ રીતે બની છે. તો આ પાણી નાખ્યા વગરનું એટલી ગ્રેવી બની છે, કેમ કે આપણે દહીં નાખ્યું હતું એના હિસાબે ગ્રેવી થોડીક વધારે બની છે. તો જુઓ, અને આમાં આપણે બની ગઈ છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઇક કરી વાળજો અને નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા એક નવી રેસીપી મળશું. ત્યાં સુધી મિત્રો બાય બાય.